અમદાવાદ જિલ્લાના વિરમગામ અને માંડલ પંથકમાં મેઘરાજાએ ફરી ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે। છેલ્લા 8 કલાકમાં જ વિરમગામ શહેરમાં 3 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે, જેના કારણે ભરવાડી દરવાજા, પરકોટા, બસ સ્ટેન્ડ રોડ અને શાક માર્કેટ સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। મોડી રાતથી શરૂ થયેલા બીજા રાઉન્ડમાં સતત વરસાદથી જનજીવન ફરી એકવાર ખોરવાઈ ગયું છે, જેથી નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। રાતે 11 વાગ્યાથી વરસાદ ચાલુ છે અને અત્યારે નવી શાક માર્કેટમાં ફૂલ પાણી ભરેલું છે તથા આજુબાજુના વિસ્તારમાં બધે પાણી ફૂલ ભરેલું છે અને પાણીની કોઈ વ્યવસ્થા થતી નથી કે પાણીનો કોઈ નિકાલ નથી। વિરમગામનો વિકાસ કોઈ થયો જ નથી, બરાબર। જે થયું છે એમના ઘર જ ભરાણા છે, બરાબર। આટલું બધું નગરપાલિકા જાણે છે કે આટલું બધું હાલત ખરાબ છે, વરસાદ આવવાની તૈયારી છે, તો 3 મહિના અગાઉ ગટરો સાફ ના કરવી જોઈએ। તો આટલું બધું જે વેપારીઓને નુકસાન થયું છે આનું ભરપાઈ પબ્લિક ઉપર જ થશે। આજે 45 રૂપિયા કિલો ખાંડ વેચાતી હતી, એ ખાંડ 60 રૂપિયા કિલો વરસાદ પછી વેચાણી છે। આનું નુકસાન પબ્લિક ઉપર કાઢ્યું છે। હવામાન વિભાગની આગાહીને લઈને અમદાવાદ સહિત સમગ્ર 8 જિલ્લામાં ભારે વરસાદ ખાબક્યો છે। મોડી રાતથી લઈને આપ જોઈ શકો છો કે વિરમગામ શહેરમાં મોડી રાતથી લઈને વહેલી સવાર સુધી ધોધમાર વરસાદ ખાબક્યો છે, જેના કારણે વિરમગામ શહેરના ભરવાડી દરવાજા હોય, માંડલ રોડ હોય સહિતના જે વિસ્તારો હોય જેમાં ઢીચણસમાણા પાણી ભરાયા છે। વિરમગામ શહેરના જોવા જઈએ તો રાત્રિ દરમિયાન અત્યારે 3 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે, જેના કારણે અત્યારે વિરમગામ શહેરમાં ઠેર ઠેર જગ્યાઓએ પાણી ભરાવાના જે દ્રશ્યો છે તે જોઈ શકાય છે। અને વિરમગામ શહેરમાં ગતરોજ 11 વાગ્યાથી શરૂ થયેલો વરસાદ મોડી રાત સુધી અત્યારે જે ખાબકવાના કારણે અત્યારે જનજીવન પાછું ખોરવાયું છે। અને વિરમગામ શહેરના જે આપ જોઈ શકો છો કે અત્યારે શાક માર્કેટ છે જેમાં પણ ઢીચણસમાણા પાણી ભરાયા છે અને સવારમાં અત્યારે શાકભાજીને પરિવહન કરવા માટે અત્યારે ભારે હાલાકીનો જે સામનો છે તે કરવો પડી રહ્યો છે। ત્યારે બીજી બાજુ વિરમગામ શહેરમાં પણ હજુ પણ જે શહેર સહિત પંથકમાં જે આગાહી છે ત્યારે વિરમગામ શહેરમાં ભારે વરસાદને કારણે અત્યારે ઠેર ઠેર જગ્યાએ વરસાદના પાણી ભરાવાના કારણે હાલાકીનો સામનો કરવો પડ્યો છે। પિયુષ ગજ્જર, સંદેશ ન્યૂઝ।